નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના શિયાણી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કરી કેસરીયો ખેસ ધારણ કર્યો। શિયાણી તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે અને હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારે કેસરીયો ખેસ ધારણ કરતા ભાજપના ઉમેદવારને વિજય હવે હાથવેંત છેટો। ઝાલાવાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે શિયાણી તાલુકા પંચાયત બેઠક પર અગાઉથી જ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થઈ ગયું છે તો આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દશરથભાઈ કાણોત્રાએ કેસરીયો ખેસ ધારણ કરી પોતાનો ટેકો ભાજપને જાહેર કરતા શિયાણી તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારને હવે વિજય આસાન બની રહ્યો છે। જિલ્લા ભાજપ મહામંત્રી ભાવિશભાઈ મકવાણા તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજભા ઝાલા તથા શિયાણી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ભગીરથસિંહ રાણા તથા શિયાણી સરપંચ દર્શનભાઈ અલગોતર સહિત વગેરે આગેવાનોએ દશરથભાઈ કાણોત્રાને કેસરીયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। મારું નામ દશરથભાઈ રવજીભાઈ કાણોત્રા, ગામ પરાલીનો રહેવાસી। મેં શિયાણી ગામમાં ફોર્મ ભર્યું હતું આમ આદમી પાર્ટીમાં, તો હવે પછી હું ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરું છું, મીનાક્ષીબેનને। તો જનતાને વિનંતી કે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો।